તો પછી ઈશ્વરની પણ તાકાત નથી એને ઉખાડી શકે, અને તું મારી મેલેડીની ડેરીને ઉખાડવા આવ્યો છે? ત્યાં તો કમિશનરે બે હાથ જોડ્યા. હે માડી, મારી ભૂલ થઈ ગઈ. માડી, મને માફ કરો. હું હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું. ત્યારે મેલેડી કહે છે કે હે કમિશનર, તને માફ તો કરું, પણ તે મારી મેલેડીનો ગુનો કર્યો છે. માટે હવે તો ગઢડિયા નહીં પણ જસદણની બજારમાં સામયું લઈ આખા ગામમાં ફર, અને આખી બજારમાં ફરીને પાછો મારા મંદિરે લાવીને ઊભો રહી જાય ને તો તને માફ કરું. પછી તો કહેવાય છે કે કમિશનરે જસદણની બજારમાંથી સામયું કાઢ્યું અને મંદિરે આવીને બે હાથ જોડીને માતા મેલેડીને ગગરી પડે છે કે બોલો માડી, હવે તારા માટે શું કરું? ત્યારે માં મેલેડી બોલે છે કે સાંભળ કમિશનર, હવે મને મેલેડીને વાલામાં વાલો તાવો છે. તું મેલેડીનો 24 કલાકનો તાવો કર, અને તું જીવે કે ના જીવે પણ તારા વંશજોને વર્ષમાં એક વખતમાં